નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજના વિડીયો લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન, તો તેના વિશે આપણે અભ્યાસ કરીશું. તો હવામાન કોને કહેવામાં આવે છે, આબોહવા કોને કહેવામાં આવે છે અને જુદા જુદા પ્રાણીઓ છે એ એના રહેઠાણની આબોહવા સાથે કઈ રીતે અનુકૂલન સાધે છે તેના વિશે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાઠ 7. આ પ્રકરણમાં આપણે હવામાન તથા આબોહવા વિશે અભ્યાસ કરીશું. કે આ પ્રકરણમાં આપણે શું કરીશું? તો આ પ્રકરણમાં આપણે હવામાન અને આબોહવા વિશે અભ્યાસ કરીશું. વળી આપણે એ પણ જોઈશું કે જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી તેના રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે તે પણ આપણે માહિતી મેળવીશું. કે જુદા જુદા જે પ્રાણીઓ છે એ જુદા જુદા પ્રાણીઓની જીવનશૈલી એના રહેઠાણની આબોહવા સાથે કેવી રીતે અનુકૂલન સાધે છે તેના વિશે પણ આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરીશું. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, હવામાન કોને કહેવામાં આવે છે? તો આકૃતિ 7.1માં ન્યૂઝપેપરમાં આવતા હવામાન સમાચારનો નમૂનો આપેલો છે. કે આકૃતિ 7.1 તમે નીચે જોશો તો ન્યૂઝપેપરમાં આવતા જે હવામાનના સમાચાર છે એ હવામાન સમાચાર દર્શાવતો નમૂનો આપણને દર્શાવેલો છે. કે આકૃતિ 7.1માં સમાચારપત્ર એટલે કે ન્યૂઝપેપરમાં આવેલા હવામાન સમાચારપત્રનો નમૂનો, કે જેમાં હવામાનની માહિતી દર્શાવતો સમાચારપત્રમાં જે નમૂનો આવેલો છે એ નમૂનો આપણને આકૃતિ 7.1માં દર્શાવેલો છે. દૈનિક હવામાન સમાચારમાં છેલ્લા 24 કલાકમાં થયેલા વરસાદ, તાપમાન તેમજ ભેજ વિશેની માહિતી આપણને મળે છે. કે દૈનિક હવામાન સમાચાર હોય એ દૈનિક હવામાન સમાચારમાં આપણને શું જોવા મળે છે અથવા તો શું માહિતી મળે છે? તો દૈનિક હવામાન સમાચારમાં આપણને છેલ્લા 24 કલાકમાં થયેલો વરસાદ, તાપમાન કેટલું હતું તેમજ ભેજનું પ્રમાણ કેટલું હતું તેના વિશે આપણે દૈનિક હવામાન સમાચાર દ્વારા માહિતી મેળવવામાં આવે છે અથવા તો માહિતી આપણને મળે છે. વળી તેમાં આજના દિવસના હવામાનની આગાહી પણ કરવામાં આવે છે. કે દૈનિક હવામાન સમાચારમાં તો છેલ્લા 24 કલાકમાં પડેલો વરસાદ, તાપમાન અને ભેજની માહિતી તો આપણને મળે જ છે. આ ઉપરાંત આપણને શું કરવામાં આવે છે? આજના દિવસની પણ હવામાનની આગાહી કરવામાં આવે છે. તમે જાણો છો કે હવામાં પાણીની વરાળના માપનને શું કહે છે? ભેજ કહે છે. કે ભેજ કોને કહેવામાં આવે છે? તો આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે હવામાં જે પાણીની વરાળનું માપન કરવામાં આવે છે એ પાણીની વરાળના માપનને શું કહેવામાં આવે છે? ભેજ કહેવામાં આવે છે. એટલે કે એક માર્કના પ્રશ્નમાં પૂછે ભેજ કોને કહે છે, તો હવામાં પાણીની વરાળના માપનને શું કહેવામાં આવે છે? ભેજ કહેવામાં આવે છે. એટલે કે હવામાં જે પાણીની વરાળ રહેલી હશે એ પાણીની વરાળના માપનને શું કહેવામાં આવે છે? તો તેને ભેજ કહેવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો હવામાનના રિપોર્ટ સરકારનો હવામાન વિભાગ તૈયાર કરે છે. કે હવામાનનો રિપોર્ટ કોણ તૈયાર કરે છે? તો હવામાનનો રિપોર્ટ છે એ સરકારનો જે હવામાન વિભાગ હશે એ સરકારનો હવામાન વિભાગ શું કરે છે? હવામાનનો રિપોર્ટ તૈયાર કરે છે. આ વિભાગ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડા મેળવીને ભેગા કરીને હવામાનનું અનુમાન કરે છે. કે આ વિભાગ શું કરશે? તો તાપમાન છે, પવનની ઝડપ કેટલી છે વગેરે આંકડાઓ મેળવી અને એને ભેગા કરીને શું કરે છે? હવામાન હશે એ હવામાનનું અનુમાન કરે છે. એટલે કે હવામાન રિપોર્ટ કોણ તૈયાર કરે છે? તો સરકારનો હવામાન વિભાગ છે એ હવામાનનો રિપોર્ટ તૈયાર કરે છે. આ વિભાગ તાપમાન, પવનની ઝડપ વગેરેના આંકડાઓ મેળવી અને કે ભેગા કરી અને શું કરે છે? હવામાનનું અનુમાન કરે છે. ત્યારબાદ આગળ જોઈએ તો પ્રવૃત્તિ 7.1 આપણને આપેલી છે કે સમાચાર પત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલો હવામાન રિપોર્ટ કાપીને ભેગા કરો. કે સમાચાર પત્ર એટલે કે ન્યૂઝપેપરમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન જે આવેલો હવામાન રિપોર્ટ હોય એ હવામાન રિપોર્ટને કાપીને શું કરવાના છે? ભેગા કરવાના છે. જો તમને ઘરમાં સમાચાર પત્ર ન મળે તો તમારા પડોશી કે મિત્રો પાસેથી લઈને તેમાંથી તમારી નોટબુકમાં નોંધી લો. કે જો આપણી ઘરે ન્યૂઝપેપર ન હોય અથવા તો સમાચાર પત્ર ન હોય તો તમારા પાડોશી કે મિત્રો પાસેથી ન્યૂઝપેપર લઈ એટલે કે સમાચાર પત્ર લઈ અને તેમાંથી તમારી નોટબુકમાં શું કરવાની છે? એની નોંધણી કરવાની છે, એટલે કે નોંધી લો. તમે લાઇબ્રેરીમાં પણ હવામાનના રિપોર્ટ મેળવી શકો છો. કે તમે લાઇબ્રેરીમાંથી પણ શું થશે? હવામાનના જે રિપોર્ટો હશે એ હવામાનના રિપોર્ટો પણ તમે લાઇબ્રેરીમાંથી મેળવી શકો છો. આ બધા રિપોર્ટને કાપીને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો. કે આ બધા રિપોર્ટ છે એ બધા રિપોર્ટને કાપીને શું કરવાના છે? સફેદ કાગળ અથવા તો ચાર્ટ પેપર હોય એ ચાર્ટ પેપર ઉપર શું કરવાના છે? ચોંટાડી દેવાના છે. હવે તમે મેળવેલા હવામાન રિપોર્ટની કોષ્ટક 7.1માં નોંધ કરો. કે હવે આપણે જે મેળવેલા હવામાન રિપોર્ટ છે એ હવામાન રિપોર્ટની શું કરવાની છે? કોષ્ટક 7.1માં આપણે નોંધ કરવાની છે. પ્રથમ હરોળમાં નમૂનો લખીને આપેલો છે. કે પ્રથમ હરોળમાં શું આપણને કરેલું છે? એક નમૂનો એટલે કે એક ઉદાહરણ આપીને આપણને નોંધ કરેલી છે. તો ઉદાહરણ આપણને આપેલું છે.
બાકી બધા સ્તંભમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી ભરીને તૈયાર કરો કે બાકીના જે સ્તંભ ખાલી છે એ બાકીના સ્તંભમાં તમે ચાર્ટ દ્વારા જે મેળવેલી આંકડાકીય માહિતી છે એ ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી અને શું કરવાની છે ભેગી કરી એટલે કે માહિતી ભેગી કરી અને શું કરવાની છે આ કોષ્ટકમાં આપણે ભરવાની છે એટલે કે કોષ્ટક ભરીને તૈયાર કરવાની છે. તો તમે નીચે જોઈ શકો છો કોષ્ટક 7.1 કે જેમાં અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી આપેલી છે કે અઠવાડિયા દરમિયાન જે હવામાન રહેલું છે કે હવામાનના જે આંકડા છે એ હવામાનની આંકડાકીય માહિતી આપણને કોષ્ટક 7.1માં દર્શાવેલી છે કે જેમાં પહેલી કોલમમાં આપણને તારીખ આપેલી છે, બીજી કોલમમાં મહત્તમ તાપમાન એટલે કે વધુમાં વધુ કેટલું તાપમાન હતું તે ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે, પછી ન્યૂનતમ તાપમાન એટલે કે ઓછામાં ઓછું કેટલું તાપમાન હતું તે એટલે કે એ પણ ડિગ્રી સેલ્સિયસમાં આપેલું છે. ત્યારબાદ હવામાં ભેજનું પ્રમાણ કેટલું રહ્યું છે તે એટલે કે લઘુત્તમ ભેજનું પ્રમાણ કેટલું છે તે આપણને પર્સન્ટેજમાં આપેલું છે. ત્યારબાદ પાંચમી કોલમમાં આપણને મહત્તમ ભેજનું પ્રમાણ કેટલું છે તે આપેલું છે અને છેલ્લી કોલમમાં આપણને આપેલું છે વરસાદ મિલીમીટરમાં કેટલો વરસાદ પડ્યો છે તે આપણને અહીં દર્શાવવામાં આવેલું છે. તો પહેલા કોલમમાં આપણને તારીખ આપેલી છે તો પહેલી તારીખ આપણે જોઈએ તો 23/8/2018 કે 23/8/2018માં મહત્તમ તાપમાન કેટલું હતું તો 36.2 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું. ન્યૂનતમ તાપમાન છે એ 27.8 ડિગ્રી સેલ્સિયસ જેટલું હતું. લઘુત્તમ ભેજનું પ્રમાણ હતું 54%, મહત્તમ ભેજનું પ્રમાણ હતું 82% અને વરસાદ હતો એ 22 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ 24/8/2018ના રોજ આપણે જોઈએ તો મહત્તમ તાપમાન હતું 36.4 ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન હતું 27.8 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ ભેજનું પ્રમાણ હતું 50% અને મહત્તમ ભેજનું પ્રમાણ હતું 70%. અને ત્યારબાદ આગળ જોઈએ તો વરસાદ છે મિલીમીટરમાં, ત્યારે વરસાદ પડેલો નહોતો એટલે કે આવશે ત્યાં ડેશ. ત્યારબાદ 25/8/2018ના રોજ મહત્તમ તાપમાન હતું 37 ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન હતું 28.1 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ ભેજનું પ્રમાણ હતું 48%, મહત્તમ ભેજનું પ્રમાણ હતું 67% અને વરસાદ પડ્યો નહોતો એટલે આવશે એમાં ડેશ. ત્યારબાદ આવશે 26/8/2018ના રોજ તો 26/8/2018ના રોજ આપણે જોઈએ તો મહત્તમ તાપમાન હતું 37.3 ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન હતું 28.2 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ ભેજનું પ્રમાણ હતું 52% અને મહત્તમ ભેજનું પ્રમાણ હતું 80% અને વરસાદ હતો એ 8 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ 27/8/2018ના રોજ આપણે જોઈએ તો મહત્તમ તાપમાન છે એ 36.7 ડિગ્રી સેલ્સિયસ હતું, ન્યૂનતમ તાપમાન છે એ 27.6 ડિગ્રી સેલ્સિયસ હતું, લઘુત્તમ તાપમાન છે એ 56% હતું, મહત્તમ ભેજનું પ્રમાણ છે એ મહત્તમ ભેજનું પ્રમાણ હતું 82% અને વરસાદ છે એ 10 મિલીમીટર જેટલો પડ્યો હતો. ત્યારબાદ આપણે 28/8/2018ના રોજ આપણે જોઈએ તો મહત્તમ તાપમાન હતું 37.1 ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન હતું 27.6 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ ભેજનું પ્રમાણ હતું 52% અને મહત્તમ ભેજનું પ્રમાણ હતું 80% અને વરસાદ મિલીમીટરમાં પડ્યો નહોતો એટલે કે વરસાદ કંઈ પડ્યો નહોતો એટલે કે આવશે ડેશ. ત્યારબાદ 29/8/2018ના રોજ આપણે મહત્તમ તાપમાન જોઈએ તો મહત્તમ તાપમાન હતું 36.9 ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન હતું 27.2 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ ભેજનું પ્રમાણ હતું 48%, મહત્તમ ભેજનું પ્રમાણ હતું 78% અને વરસાદનું પ્રમાણ હતું 15 મિલીમીટર એટલે કે 15 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. ત્યારબાદ આગળ જોઈએ તો 30 તારીખનું તો 30/8/2018ના રોજ મહત્તમ તાપમાન હતું 36.6 ડિગ્રી સેલ્સિયસ, ન્યૂનતમ તાપમાન હતું 27 ડિગ્રી સેલ્સિયસ, લઘુત્તમ ભેજનું પ્રમાણ હતું 48% અને મહત્તમ ભેજનું પ્રમાણ હતું 72% અને વરસાદ મિલીમીટરમાં આપણે જોઈએ તો વરસાદ મિલીમીટરમાં પડ્યો હતો 5 મિલીમીટર જેટલો વરસાદ પડ્યો હતો. તો અહીંયા આપણે કોષ્ટક 7.1માં અઠવાડિયામાં દરમિયાન કે જે હવામાનની આંકડાકીય માહિતી છે હવામાનની આંકડાકીય માહિતીનો આપણે અભ્યાસ કર્યો કે જેમાં મહત્તમ તાપમાન કેટલું હતું, લઘુત્તમ તાપમાન કેટલું હતું એટલે કે ન્યૂનતમ તાપમાન કેટલું હતું, ત્યારબાદ લઘુત્તમ ભેજનું પ્રમાણ કેટલું હતું, મહત્તમ ભેજનું પ્રમાણ કેટલું હતું અને વરસાદ કેટલો પડ્યો હતો એટલે કે મિલીમીટરમાં વરસાદ કેટલો હતો તે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ આગળ જોઈએ તો આગળ આપણને અહીંયા આપેલું છે કે વર્ષા માપન સાધનની મદદ વડે વર્ષાનું માપન થાય છે કે વરસાદનું માપન કયા સાધન વડે થાય છે તો વરસાદનું માપન છે એ વર્ષા માપક સાધનની મદદથી વરસાદનું માપન કરવામાં આવે છે. કે આ ખાલી જગ્યા અથવા તો MCQમાં પૂછી શકે કે ખાલી જગ્યા સાધનની મદદ વડે વરસાદનું માપન થાય છે તો ખાલી જગ્યા સાધન આવશે તો શું આવશે વર્ષા માપક સાધનની મદદથી વરસાદનું માપન થાય છે. અથવા તો આપણે MCQમાં આ રીતે પૂછે કે વરસાદનું માપન કરવા કયા સાધનનો ઉપયોગ થાય છે તો વરસાદનું માપન કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો આવશે વર્ષા માપક સાધનનો ઉપયોગ થાય છે.
તે સામાન્ય રીતે અંકિત નળાકાર પર ગણી ગોઠવેલી હોય છે કે તે સામાન્ય રીતે શું હોય છે કે અંકિત નળાકાર હોય એ અંકિત નળાકાર પર શું ગોઠવેલી હોય છે? ગણી ગોઠવેલી હોય છે. તેવી રચના હોય છે જે વરસાદના પાણીને શું કરે છે? એકત્રિત કરે છે. કે સામાન્ય રીતે અંકિત નળાકાર હોય છે એ અંકિત નળાકાર પર શું ગોઠવેલી હોય છે? તો ગણી ગોઠવેલી હોય છે. ગળની ગોઠવેલી હોય તેવી રચના હોય છે અને જે વરસાદના પાણીને શું કરે છે? એકત્રિતકરણ કરે છે, એટલે કે ભેગું કરે છે, કે જેની મદદથી આપણે શું કરી શકીએ છીએ? વરસાદનું માપન કરી શકીએ છીએ. શું અઠવાડિયાના 7 દિવસ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન છે? કે શું અઠવાડિયામાં 7 દિવસ છે એ મહત્તમ તથા લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ તથા વરસાદ સમાન છે? તો ના. દરેક દિવસે અઠવાડિયાના 7 દિવસ છે એ 7 દિવસમાં મહત્તમ, લઘુત્તમ તાપમાન ઉપરાંત ભેજનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ છે એ કેવું છે? જુદું જુદું આપણને જોવા મળે છે. કેટલાક દિવસો દરમિયાન નોંધાતું મહત્તમ અને ન્યૂનતમ તાપમાન સરખું હોઈ શકે છે? તો કેટલાક દિવસો દરમિયાન અહીં જે નોંધવામાં આવતું મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન સરખું હોય છે? તો ના. ઘણી વખત એવું બની શકે છે કે મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન સરખું કદાચ ભાગ્યે જ હોય છે, પરંતુ મોટાભાગના કિસ્સામાં મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન સરખું હોતું નથી. જો કે બધા જ પ્રાચલો કોઈ પણ 2 દિવસ માટે સરખા હોતા નથી, કે બધા જ પ્રાચલો એટલે કે મહત્તમ તાપમાન, લઘુત્તમ તાપમાન, ભેજનું પ્રમાણ અને વરસાદનું પ્રમાણ, આ બધા જ પ્રાચલો છે એ કોઈ પણ 2 દિવસ માટે સમાન હોતા નથી અથવા તો સરખા હોતા નથી. અઠવાડિયા દરમિયાન તેમાં નોંધપાત્ર ફેરફાર હોઈ શકે છે. કે અઠવાડિયા દરમિયાન એમાં આપણને શું જોવા મળે છે? નોંધપાત્ર ફેરફાર તો આપણને જોવા જ મળે છે. તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજ પરિસ્થિતિને તે સ્થળનું શું કહે છે? હવામાન કહે છે. તો હવામાન કોને કહેવામાં આવે છે? તો હવામાન એટલે કે તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિને તે સ્થળનું કહે છે હવામાન કહેવામાં આવે છે. કે જે સ્થળનું તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પછી પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની, કોઈ સ્થળ લઈએ તો એ કોઈ પણ સ્થળના વાતાવરણની રોજબરોજની જે પરિસ્થિતિ છે એ રોજબરોજની પરિસ્થિતિને શું કહે છે? તે સ્થળનું હવામાન કહે છે. તો હવામાનની વ્યાખ્યા પૂછે તો આ રીતે લખવાની કે તાપમાન, ભેજનું પ્રમાણ, વરસાદ, પવનની ઝડપ વગેરેના સંદર્ભમાં કોઈ સ્થળના વાતાવરણની રોજબરોજની પરિસ્થિતિને શું કહે છે? તે સ્થળનું હવામાન કહે છે. તાપમાન, ભેજનું પ્રમાણ અને બીજો પરિબળોને હવામાનના મૂળ તત્વો કહે છે. કે તાપમાન છે, ભેજનું પ્રમાણ છે અને બીજા જે પરિબળો છે એ બીજા પરિબળોને શું કહે છે? હવામાનના મૂળ તત્વો કહે છે. કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે બદલાતું રહે છે. કે કોઈ પણ સ્થળનું તાપમાન છે એ કોઈ પણ સ્થળનું તાપમાન અથવા તો હવામાન છે એ રોજબરોજ તેમજ દર અઠવાડિયે શું થતું હોય છે? બદલાતું રહે છે. કે દરેક દિવસે અથવા તો દર અઠવાડિયે આપણને સમાન જોવા મળતું નથી. એટલે કે કોઈ પણ સ્થળનું હવામાન રોજબરોજ તેમજ દર અઠવાડિયે શું થતું હોય છે? બદલાતું રહે છે. તેથી જ આપણે એવું સામાન્ય રીતે કહીએ છીએ કે આજે હવામાન ઘણું ભેજવાળું છે. કે તેથી આપણે એવું કહી શકીએ છીએ કે આજે હવામાન છે તો એ હવામાન ઘણું ભેજવાળું છે, કે જે આજે બહુ જ બફાળો છે, અથવા તો ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું. કે અથવા તો આપણે આ રીતે પણ કહી શકીએ કે ગયા અઠવાડિયે હવામાન કેવું હતું? ઘણું જ ગરમ હતું. અથવા તો આજે હવામાન ઘણું ભેજવાળું છે, એટલે કે ઘણું અથવા તો બહુ જ બફારો છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ રીતે પણ કહેવામાં આવે છે કે ગયા અઠવાડિયે હવામાન ઘણું જ ગરમ હતું. હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં બદલાઈ શકે છે. કે હવામાન એક એવી ઘટના છે, તો હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયનો ટૂંકો ગાળો હોય એ સમયના ટૂંકા ગાળામાં પણ શું થઈ શકે છે? તો બદલાઈ શકે છે. એટલે કે હવામાન એ એવી જટિલ ઘટના છે કે તે સમયના ટૂંકા ગાળામાં પણ બદલાઈ શકે છે. કેટલીક વાર એવું પણ બની શકે છે કે સવારે તડકો નીકળ્યો હોય, પરંતુ બપોરના સમયે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનો શરૂ થાય છે. એટલે કે ઘણી વખત એવું બને છે કે સવારમાં તડકો નીકળ્યો હોય, પરંતુ બપોરના સમયે છે અચાનક ક્યાંકથી વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાનો શરૂ થઈ જાય છે. અત્યારના સમયે તમે જોતા હશો કે સવારના સમયે આપણને તડકો જોવા મળે છે, પરંતુ બપોર થતાં શું થશે? વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવાની શરૂઆત થઈ જાય છે.
અથવા તો ભારે વરસાદ મિનિટોમાં ગાયબ થઈ જાય છે અને તડકો નીકળે છે. કે ઘણી વખત એવું બનતું હોય છે કે ભારે વરસાદ છે, ભારે વરસાદ મિનિટોમાં એટલે કે થોડા સમયમાં શું થઈ જાય છે, ગાયબ થઈ જાય છે અને શું નીકળે છે, આપણને તડકો જોવા મળે છે. તો તડકો નીકળે છે એટલે કે અથવા તો ભારે વરસાદ મિનિટોમાં જ ગાયબ થઈ જાય છે અને તડકો આપણને નીકળે છે. તો તડકો આપણને જોવા મળે છે. તમે આવા અનુભવમાંથી જરૂર પસાર થયા હશો, કે તમે છો તો તમે આવા ઘણા બધા અનુભવોમાંથી પસાર થયા હશો કે જેમાં સવારે તડકો હોય અને બપોરે ઘણા બધા વાદળો ઘેરાઈ જાય અને ભારે વરસાદ પડવા લાગે છે. અને ઘણી વખત એવું બને છે કે ભારે વરસાદ મિનિટોમાં શું થઈ જાય છે, બંધ થઈ જાય છે એટલે કે ગાયબ થઈ જાય છે અને તડકો નીકળે છે એટલે કે તડકો આપણને જોવા મળે છે. તમે કોઈ અનુભવને યાદ કરી અને તેની તમારા મિત્રો સાથે ચર્ચા કરો, કે તમે આવો કોઈ અનુભવ યાદ કરી અને તમારા મિત્ર સાથે તેની ચર્ચા કરો. હવામાન એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી. કે હવામાન એ એવી જટિલ ઘટના છે કે તેનું અનુમાન કરવું સરળ નથી, કે તેનું આપણે સરળતાથી અનુમાન કરી શકતા નથી. એવી હવામાન જટિલ ઘટના છે કે જેનું આપણે સરળતાથી અનુમાન કરી શકતા નથી. 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો મેઘાલયમાં આવેલા શિલોંગનો નોંધાયેલો મહત્તમ તાપમાનનો આલેખ તમે નીચે આકૃતિ 7.2માં જોઈ શકો છો. કે 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનો જે મેઘાલયમાં આવેલું શિલોંગ છે, એ મેઘાલયમાં આવેલા શિલોંગનું જે નોંધાયેલું મહત્તમ તાપમાન છે, એ નોંધાયેલ મહત્તમ તાપમાનનો આલેખ અહીં આપણને આકૃતિ 7.2માં દર્શાવેલો છે. કે જેમાં તમે જોઈ શકો છો કે 3/8/2006ના રોજ મહત્તમ તાપમાન હતું 26 ડિગ્રી સેલ્સિયસ, 4/8/2006ના રોજ મહત્તમ તાપમાન હતું 23.5 ડિગ્રી સેલ્સિયસ, ત્યારબાદ 5/8/2006ના રોજ મહત્તમ તાપમાન હતું 25 ડિગ્રી સેલ્સિયસ, 6/8/2006ના રોજ મહત્તમ તાપમાન હતું 22 ડિગ્રી સેલ્સિયસ, 7/8/2006ના રોજ મહત્તમ તાપમાન હતું 25.5 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ આગળ જોઈએ તો 8/8/2006ના રોજ હતું મહત્તમ તાપમાન 30.3 ડિગ્રી સેલ્સિયસ અને 9/8/2006ના રોજ મહત્તમ તાપમાન હતું 24.4 ડિગ્રી સેલ્સિયસ. તો અહીંયા 3 ઓગસ્ટ 2006 થી 9 ઓગસ્ટ 2006 સુધીનું શું આપેલું છે, મેઘાલયમાં જે શિલોંગ આવેલું છે તેનું મહત્તમ તાપમાન દર્શાવતો આલેખ આપણને અહીંયા આકૃતિમાં દર્શાવવામાં આવેલું, કે જેમાં તમે આલેખ જોઈ શકો છો કે બાજુની જે આકૃતિમાં આપેલું છે તો એમાં એક્સ અક્ષ ઉપર આપણને તારીખ આપેલી છે અને વાય અક્ષ ઉપર આપણને તાપમાન છે એ ડિગ્રી સેલ્સિયસમાં દર્શાવેલું છે. કે 3 તારીખે આપણે જોઈએ તો 3 તારીખે 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું, 4 તારીખે 23.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું, 5 તારીખે છે 25 ડિગ્રી સેલ્સિયસ હતું, 6 તારીખે 22 ડિગ્રી સેલ્સિયસ હતું, 7 તારીખે આપણે જોઈએ તો 25.5 ડિગ્રી સેલ્સિયસ હતું, 8 તારીખે 23.3 ડિગ્રી સેલ્સિયસ હતું અને 9 તારીખે આપણે જોઈએ તો 24.4 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હતું. તો અહીંયા આપણે 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીનું જે મહત્તમ તાપમાન છે એ મહત્તમ તાપમાનનો ફેરફાર દર્શાવતો આલેખ અહીંયા આપણે જોઈ શકીએ છીએ, કે જે તમે આકૃતિ 7.2માં જોઈ શકો છો. કે જે મેઘાલયમાં આવેલું શિલોંગ છે ત્યાંનો 3 ઓગસ્ટથી 9 ઓગસ્ટ સુધીનું જે તાપમાનનો ફેરફાર અથવા તો મહત્તમનો તાપમાનનો જે ફેરફાર જોવા મળે છે તે મહત્તમ તાપમાનનો ફેરફાર દર્શાવતો આલેખ આપણે અહીંયા અભ્યાસ કરીએ છીએ. તો અહીંયા તમે આકૃતિ 7.2માં મહત્તમ તાપમાનનો ફેરફાર દર્શાવતો આલેખ જોયો. ત્યારબાદ આગળ જોઈએ તો હવામાનના રિપોર્ટથી સ્પષ્ટ છે કે રોજે રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે. કે હવામાન રિપોર્ટથી આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે રોજે રોજ મહત્તમ અને ન્યૂનતમ તાપમાનની નોંધ કરવામાં આવેલી છે. કે રોજે રોજ શું કરેલું છે, મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાનની શું કરવામાં આવેલી છે, નોંધ કરવામાં આવેલી છે. તમે જાણો છો કે આ તાપમાન કેવી રીતે નોંધવામાં આવે છે, કે આ તાપમાન છે એ કેવી રીતે નોંધવામાં આવે છે. પ્રકરણ 4માં તમે શીખી ગયા કે આ માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે. કે પ્રકરણ 4 એટલે કે પાર્ટ 4માં આપણે અભ્યાસ કર્યો તો તેમાં તમે અભ્યાસ કરી ગયા છે કે આ માટે શું કરવામાં આવે છે, તાપમાન છે તો એ તાપમાન માપવા માટે ખાસ પ્રકારના થર્મોમીટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે તાપમાન માપવા માટે ખાસ પ્રકારના થર્મોમીટર વાપરવામાં આવે છે, કે જેને શું કહેવામાં આવે છે, જેને મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહેવામાં આવે છે. એટલે કે મહત્તમ અને ન્યૂનતમ તાપમાન માપવા માટે જે થર્મોમીટરનો ઉપયોગ થાય છે એ થર્મોમીટરને શું કહેવામાં આવે છે, તો મહત્તમ અને ન્યૂનતમ તાપમાન માપવા માટેના થર્મોમીટરને શું કહે છે, મહત્તમ ન્યૂનતમ થર્મોમીટર કહે છે. તમે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે. કે તમે ધારી શકો અથવા તો એવું કહી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ક્યારે હોય છે અને ન્યૂનતમ તાપમાન છે એ ક્યારે હોય છે. તો આપણે સામાન્ય રીતે કહી શકીએ છીએ કે
દિવસ દરમિયાન છે એ મહત્તમ તાપમાન હોય છે, જ્યારે સવારના સમયે કેવું તાપમાન હોય છે, વહેલી સવારે આપણે જોઈએ તો વહેલી સવારે તાપમાન કેવું હોય છે, ન્યૂનતમ તાપમાન હોય છે, એટલે કે ઓછું તાપમાન હોય. તો વહેલી સવારના ન્યૂનતમ તાપમાન હોય છે, જ્યારે દિવસ દરમિયાન કેવું હોય છે, મહત્તમ તાપમાન હોય છે. એટલે કે આપણે ધારી શકો છો કે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ક્યારે હોય છે અને ન્યૂનતમ તાપમાન ક્યારે હોય છે. તો એના ઉપરથી આપણે કહી શકીએ કે સામાન્ય રીતે દિવસ દરમિયાન છે એ મહત્તમ તાપમાન હોય છે અને વહેલી સવારમાં છે એ ન્યૂનતમ તાપમાન હોય છે, એટલે કે ઓછું તાપમાન હોય છે. એટલે કે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે, જ્યારે ન્યૂનતમ તાપમાન છે એ વહેલી સવારના હોય છે. કે સામાન્ય રીતે આપણે કહી શકીએ કે દિવસનું મહત્તમ તાપમાન છે એ મહત્તમ તાપમાન બપોરના સમયે હોય છે, જ્યારે ન્યૂનતમ તાપમાન એટલે કે ઓછું તાપમાન, તો ઓછું તાપમાન આપણને વહેલી સવારના જોવા મળે છે, એટલે કે ન્યૂનતમ તાપમાન વહેલી સવારે હોય છે. હવે તમે સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે. કે હવે તમે સમજી શકો છો કે ઉનાળાના સમયમાં બપોરના સમયે આપણને શા માટે અકળામણ થાય છે, એટલે તો શા માટે આપણને ગરમી થાય છે અને વહેલી સવારે આપણને સારું લાગે છે. તો હવે આપણે સૌ વિદ્યાર્થી મિત્રો સમજી શકો છો કે ઉનાળામાં બપોરના સમયે શા માટે આપણને અકળામણ થાય છે, એટલે કે ગરમી શા માટે થાય છે, અને વહેલી સવારમાં આપણને શા માટે સારું લાગે છે. તો અહીંયા સુધી રાખીએ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે આબોહવા કોને કહેવામાં આવે છે તેના વિશે આપણે અભ્યાસ કરીશું અને વધારે માહિતી મેળવીશું. તો દરેક વિદ્યાર્થી મિત્રોને ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.